નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોને દેવોના દેવ મહાદેવની મહાશિવરાત્રિની હાર્દિક શુભકામના। હવે સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી। શિવાલયોમાં અસંખ્ય ભક્તોએ કરી શિવ પૂજા। પોરબંદરમાં લોકસભાના ઉમેદવાર માંડવિયાની ભવ્ય રેલી યોજાઈ। વિવિધ સમાજના આગેવાનોએ કર્યું ભવ્ય સ્વાગત। પોરબંદરમાં એક દિવસના જામીન મેળવી ડબલ મર્ડરનો આરોપી ફરાર। કમલાબાગ પોલીસની આરોપીને પકડવા કવાયત। આંતરરાષ્ટ્રીય મહિલા દિને જુઓ ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ। ઉપલેટામાં દિવ્યાંગોની માતાનો પોરબંદર પાલિકા પ્રમુખની સરાહનીય કામગીરી। પોરબંદરમાં મહાશિવરાત્રિના દિવસે ભોજેશ્વર મહાદેવને 1.25 કિલો સોનાના દાગીનાનો શણગાર કરવામાં આવ્યા હતા, જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો। પોરબંદર શહેર મધ્ય આવેલ પૌરાણિક ભોજેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ શિવજીને 1.25 કિલો સોનાના દાગીનાના શણગાર કરવામાં આવ્યા હતા। મંદિરના પૂજારી ઉપેન્દ્રભાઈ જોશીએ જણાવ્યું હતું કે આ રીતે દાગીના ચડાવવાની પરંપરા સ્ટેટના સમયથી ચાલી આવે છે। અગાઉ મહારાજા વિક્રમાદસિંહજીએ આ મંદિરે ભગવાન શિવજી તથા માતા પાર્વતીજી માટે સોનાનો કળશ, બીલીપત્ર, પગના ઝાંઝર, બંગડી, મુગટ અને ચાંદીના છત્ર સહિતના 1.25 કિલો વજનના સોનાના દાગીના બનાવડાવ્યા હતા અને તેઓના હસ્તે શિવરાત્રિના તથા શ્રાવણ માસમાં દાગીનાના ભગવાન શિવજીને ચડાવવામાં આવ્યા હતા। તેમના પિતાના દાદા અંબાશંકર હરજીવન ત્યારે આ મંદિરના પૂજારી હતા। ત્યારબાદ સુરક્ષાના કારણોસર એકમાત્ર મહાશિવરાત્રિના જ દિવસે દાગીના ચડાવવામાં આવે છે। આ દાગીના સરકારી તિજોરીમાં રાખવામાં આવે છે અને એક દિવસ માટે પોલીસ રક્ષક સાથે મંદિર ખાતે લાવી શણગાર કરાયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। દિવસભર હજારો શિવભક્તોએ આ દર્શનનો લાભ લીધો હતો। બીજા દિવસે ફરી ઘરેણા સુરક્ષિત રીતે સરકારી તિજોરીમાં મૂકવામાં આવશે। મારું નામ અતુલભાઈ પટેલ છે અને આ ભોજેશ્વર મહાદેવ મંદિરે છેલ્લા 5 વર્ષથી દર્શન કરવા આવું છું અને આ શિવરાત્રિના દિવસે જે સોનાના ઘરેણાનો જે દર્શન યોજાય છે એ દર વખતે લાભ લઉં છું। આજે પણ મારા પરિવાર સાથે હું અહીંયા આવેલો છું અને આ દર્શનથી ખૂબ જ અમે કૃતજ્ઞતા અનુભવીએ છીએ। મહાદેવના આવા દર્શન બીજા કોઈ મંદિરે જોવા મળતા નથી અને એકદમ પરંપરાગત વર્ષો જૂની જે પરંપરા છે એ લેડીઝોને અંદર ગર્ભગૃહમાં પ્રવેશ નથી। જેન્ટ્સને પણ જવું હોય તો અહીંયા ધોતી પહેરીને જવું પડે છે અને ખૂબ જ સરસ રીતે દર્શન અહીં કરવામાં આવે છે। ઓમ નમઃ શિવાય। મારું નામ જોશી ઉપેન્દ્ર કિશોરચંદ્ર, ભોજેશ્વર મહાદેવ મંદિરના પૂજારી। આ મંદિરની અંદરમાં વિક્રમ સંવંત 1879 થી જે સોનાના ઘરેણા તમે જુઓ છો એ વંશ પરંપરાગત રીતે 1879 થી ચડતા આવે છે। પહેલા આપણા હિન્દુના બધા જ તહેવારોમાં ચડતા, પરંતુ કાળે ક્રમે પરિવર્તન થતા માત્ર શિવરાત્રિના દિવસે જ, મહાશિવરાત્રિના દિવસે એક જ દિવસ હવે આ ઘરેણા 1.25 કિલો સોનું છે એ ચડે છે, જે મામલતદાર હસ્તકના હોવાથી સરકારની ટ્રેઝરીની અંદરમાં રહે છે અને સરકારની ટ્રેઝરીમાંથી અમને પોલીસ બંદોબસ્ત સાથે આપે અને અમે પોલીસ બંદોબસ્તની સાથે પાછું અમે એને પરત કરીએ છીએ। ત્યાંથી અમને ઘરેણા ગણીને આપે અને એ લોકો ગણી અને અમારી પાસેથી પરત લે। મહાદેવજીના દાગીનાની અંદરમાં સોનાનો કંદોરો છે, જેની અંદરમાં 59 ઘૂઘરી છે, જે પૈકી 6 અડધી છે। પછી સોનાનો કળશ છે, એની ઉપર સોનાનો ટોપ છે અને એની ઉપર સોનાનું બીલીપત્ર છે। માતાજીના દાગીનાની અંદરમાં 2 પગના ઝાંઝર છે, જેની અંદરમાં 8 ચપટી ઘૂઘરી છે અને માતાજીની 4 બંગડી છે
અને માથે સોનાનો મુગટ છે અને એક જયપુરી જળતરનો ચાંદલો છે, જે અમે લોકો સોનાનો મુગટ હોવાથી ચડાવતા નથી. આ માતાજીનો દાગીનો રહેલો છે. ગુજરાતમાં ક્યાં ક્યાં સોનાના આભૂષણ? ગુજરાતની અંદરમાં સોમનાથ મંદિર, દ્વારકા મંદિર અને અંબાજી મંદિરને બાદ કરતા અને જો કોઈ શિવને સોનાનું ઘરેણું હોય તો માત્ર પોરબંદરના એક જ શિવાલયની અંદરમાં આ છે, જે અમને લોકોને ગર્વની બાબત છે. આજે જે આ છે સૌથી પહેલા વહેલા અહીંયા મારા પપ્પાના દાદા અને એમના કાકાના દીકરા અંબાશંકર હરજીવન આવ્યા, પછી મારા પપ્પાના દાદા આવ્યા રામશંકર પ્રજારામ, પછી કૃષ્ણલાલ રામશંકર આવ્યા, પછી કિશોરચંદ્ર કૃષ્ણલાલ આવ્યા અને પછી ઉપેન્દ્ર કિશોરચંદ્ર. અત્યારે હું હાલમાં અહીંયા ફરજ બજાવું છું. મંદિરના કેટલા વર્ષ થયા? કેટલા આ મંદિરને 200મું વર્ષ રનિંગ અત્યારે ચાલુ છે અને 200 વર્ષ જૂની આ પરંપરાઓ એમને એમ ચાલી આવે. જેમ કે ગર્ભગૃહની અંદરમાં જવા માટે ધોતી ફરજિયાત છે, જે રાજાશાહીના વખતથી આ નિયમો ચાલે છે, એ નિયમો હજી એમને યથાવત રાખેલા છે. મંદિરમાં આભૂષણો કેટલા સમયથી કરે છે? મંદિરના અંદરમાં જ્યારથી આ રાજવી પરિવારે મંદિર બનાવ્યું ત્યારથી આ ઘરેણા રાણા સાહેબ બાપુએ ખુદે, વિકમતજીએ ખુદે બેસાડી અને બનાવી અને પછી શિવજીને અર્પણ કરેલા છે. સરકાર હસ્તકનું મંદિર છે, પણ જે પૂજારીનો આવાસનો જે સિટી છે, કોઈ જોવા આવે છે? અહીંયા કોઈ કાંઈ જોવા આવતું નથી કે ક્યાં શું થાય કે શું છે, એ કોઈને કાંઈ પડી નથી ને કોઈ આવતા નથી. હાલમાં કેવી સ્થિતિ છે પૂજારી આવાસની? એની બધી રીતે દયનીય પરિસ્થિતિ છે. સરકારમાં દરેક પ્રકારે પ્રગતિ થાય છે, પણ દેવસ્થાનોની અંદરમાં જોઈએ એ પ્રકારે પ્રગતિ થતી નથી. મહાશિવરાત્રિ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં બપોરે 1 વાગ્યાથી શણગાર ચડાવવામાં આવ્યા હતા અને રાત્રે 8 વાગ્યા સુધી આરતી તથા 12 વાગ્યે મહાઆરતી યોજાઈ હતી, તો સાંજે મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના પૌરાણિક નંદેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાશિવરાત્રિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હજારો ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. પોરબંદરમાં મહાશિવરાત્રિ નિમિત્તે વિવિધ શિવ મંદિરોએ અનેક કાર્યક્રમ યોજાયા હતા, ત્યારે બોખીરા નજીક આવેલા નંદેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હતી અને હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ મંદિર પ્રાચીન છે અને પુરાતત્વ ખાતા દ્વારા આરક્ષિત જાહેર કરાયેલું છે, તો આ મંદિરના પટાંગણમાં અન્ય મંદિરો પણ આવેલા છે. મારું નામ છે મહેંત મહેન્દ્રગીરી ગુરુ ભગવાનગીરી, નંદેશ્વર મહાદેવ બોખીરા પોરબંદર. અને આ મંદિર છે નંદેશ્વર મહાદેવ, આ 6000 વર્ષ જૂનું છે અને એક રાતના બનેલો છે. અને કૃષ્ણ ભગવાન બનાવ્યા બધા મંદિર ને નંદા રાજાને તેડીને આવ્યા એટલે નામ પડ્યા નંદેશ્વર મહાદેવ. અને નીલકંઠ મહાદેવ એ ભીમની સ્થાપના છે. નવદુર્ગા માતા મંદિર છે એ કુંતા માતાની છે. ને અન્નપૂર્ણા ને લક્ષ્મી આ નકર સાદેવની છે. તમામ મંદિર છે કોઈ માણસ નથી બનાવ્યા, આ બધે ભગવાન કૃષ્ણ હાથમાં છે. અને એક રાત રોકાઈ પાછી દ્વારકા ગયો. અને શિવરાત્રિ મેળા દર વર્ષ ઉજાય છે અને 200-500 માણસ જે હોય એ બધે ભોજન પાય છે. કોઈ પણ પ્રસાદી અહીંયા ખૂટતી નથી, બધી જાય છે. અને 3 તહેવાર થાય, ગુરુ પૂનમ, શ્રાવણ મહિનાની અમાવસ અને શિવરાત્રિ. એને બધે આનંદ કરે, ખાય પીએ, મોજ કરે અને ભાંગ પીએ અને જલસા કરે અને મનોકામના પૂરી થાય. ને કુશાલગીર બાપુની જીવત સમાધિ છે, એ સમાધિ હજુર છે બાપુ, નામ છે કુશાલગીર બાપુ. તમામ મનોકામના પૂરી કરે છે. અહીં શ્રાવણ માસ દરમિયાન પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ઉપરાંત અહીં ગુરુ પૂર્ણિમાની પણ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ફટાણા ગામે વર્તુ નદીના કાંઠા ઉપર બિરાજતા જાલેશ્વર મહાદેવના મંદિરે આજે મહાશિવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. રમણીય અને પ્રાકૃતિક વાતાવરણમાં આ મંદિરે દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા. ફટાણા ગામે વર્તુ નદીના કાંઠે આવેલું જાલેશ્વર મહાદેવનું આ મંદિર મૈત્રકાલીન 7મી સદીમાં બંધાવેલ હોવાનું ત્યાં મૂકવામાં આવેલ તકતી દ્વારા જાણવા મળે છે. ફટાણા, સોઢાણા, ભેટકડી તેમજ શિંગડા આ 4 ગામની વચ્ચે વર્તુ નદીના કાંઠે ઉપર રમણીય અને પ્રાકૃતિક વાતાવરણમાં આ શિવાલયમાં ભોળાનાથ બિરાજમાન છે.
અહીં હાલમાં ફટાણા ગામના ગ્રામજનો દ્વારા સામૂહિક 1 કરોડથી વધુના ખર્ચેથી નવનિર્માણ કરી વિવિધ સગવડો આપવામાં આવે છે. આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ હોવાથી જાલેશ્વર મહાદેવના મંદિરના શિખર પર ફટાણા ગામના ભાવિક પરિવાર દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તો આ મંદિર ખાતે શિવરાત્રિ નિમિત્તે જાલેશ્વર મહાદેવના મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર્શનાર્થે આવતા ભાવિકોને ફળાહારનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ મંદિર કુદરતી અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. મારું નામ લીલાજી અર્જનજી, ગામ ફટાણા. આ જાલેશ્વર મંદિર છે. ફટાણા ગામની નદીના કિનારે આવેલું છે, જ્યાં સોઢાણા, ફટાણા, સિંગડા અને આજુબાજુના અનેક ગામના લોકો છે તે શિવરાત્રિ હોય અથવા તો શ્રાવણ મહિનો હોય ત્યારે ભાવિકો ખૂબ શ્રદ્ધાથી અહીંયા આવે છે અને ભોળોનાથ છે તે તેમની મનોકામના પરિપૂર્ણ કરે છે અને અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. અત્યારે શિવરાત્રિ છે તો અહીંયા ફરાળનું પણ રાખેલું છે અને જે લોકો આવે છે તે ખૂબ ભાવથી અહીંયા પ્રસાદ પણ લે છે અને ભોળાનાથમાં શ્રદ્ધા પણ ખૂબ ધરાવે છે અને ખૂબ અહીંયા આવવાનું, જે લોકો અહીંયા ન આવ્યા હોય તો એક વખત અહીંયાના દર્શન કરે. ખૂબ અહીંયા આ ભોળાનાથ છે જે જાલેશ્વર મહાદેવ તે બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે. એટલે મારે બધાને કહેવાનું છે કે આ ફટાણા ગામનું પૌરાણિક મંદિર છે જે આશરે 1500 વર્ષની આજુબાજુ અને ત્યાં છે. એટલે અહીંયા આવો અને ખૂબ સારું વાતાવરણ છે અને તમને અહીંયા આવશો તો તમને ભોળાનાથ ઉપર શ્રદ્ધા વધશે અને અહીંયાનું વાતાવરણ છે તે કુદરતી વાતાવરણમાં તમને પણ આનંદ આવશે. આજનો શું કાર્યક્રમ હતો? શિવરાત્રિ છે અને અહીંયા આપણે ભરતભાઈ રામભાઈ ઓળેદરા છે તેમને અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન ફરાળનું કરેલું છે અને હવન હોમ પણ કરેલું છે અને ધ્વજારોહણ પણ કરેલી છે. આજે ધજા પણ ચડાવેલી છે, તમે વિડીયોની અંદર જોશો. 52 ગજની ધજા પણ તેમના તરફથી ચડાવવામાં આવી છે. મારું ગામ ફટાણા, ચિમનભાઈ પાઠક. અમે રેડિયોથી આ મંદિરની પૂજા કરીએ. આ મંદિર પૌરાણિક મૈત્રક કાળના વખતનું છે અને આશરે 1200 થી 1300 વર્ષ પુરાણું મંદિર છે. વર્તુળ નદીના કાંઠે આવેલ છે. અહીંથી સોઢાણા, બેઠકરી, સિંગરલ, ફટાણા 4 ગામને માણસોને આ મંદિર ઉપર ખૂબ શ્રદ્ધા છે અને વાડીવાળા વિસ્તારના ખૂબ શ્રદ્ધાથી આવે છે. અહીં 3 પેઢીથી નિસ્વાર્થ સેવા પૂજા કરતા ચિમનભાઈ પાઠક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં આજુબાજુના ગ્રામજનો તેમજ વાડી વિસ્તારમાં ખેડૂતો દરરોજ દર્શનાર્થે આવે છે, પરંતુ મહાશિવરાત્રિની અને શ્રાવણ માસમાં ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે. ઉપરાંત આ જાલેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસમાં ચોમાસાની સિઝન હોવાથી વર્તુ નદી 2 કાંઠે પાણીથી વહેતી હોય ત્યારે અદ્ભુત નજારો જોવા મળે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જૂનાગઢના શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ 11 જ્યોતિર્લિંગ સહિત 1600 કરતાં પણ વધુ મંદિરોમાં શિવ પૂજા કરી છે. મનોદિવ્યાંગ અને અનાથાશ્રમના બાળકોની સેવા એ પણ એક શિવ પૂજા હોવાનું આ શિવકન્યાએ જણાવ્યું હતું. આજે પવિત્ર મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે દરેક શિવ મંદિરોમાં શિવજીના પૂજન અર્ચન સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો છે. શિવાલયમાં ભક્તોની ભીડ જોવા મળી છે. પરંતુ દર્શક મિત્રો, આજે અમે તમને એક એવી શિવકન્યાની શિવભક્તિની વાત કરી રહ્યા છે કે જેમણે ઉઠતા, બેસતા કે સૂતી વખતે શિવે જ જીવનો મંત્ર, જીવન મંત્ર સાર્થક કર્યો છે. સંતોની પાવનભૂમિ એવા જૂનાગઢમાં રહેતા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ અત્યાર સુધીમાં 11 જ્યોતિર્લિંગ સાથે 1600 કરતાં વધુ જુદા જુદા શિવાલયમાં શિવજીની આરાધના કરી છે. મહાકાલ અને સાઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા આધ્યાત્મિક ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા આલિયાબાઈ હુલકરના પંથે ચાલીને જુદા જુદા ગામોમાં મહિલાઓમાં પણ શિવશક્તિ અને ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે. બાલ્યાવસ્થાથી જ ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ડોક્ટર અનુશ્રીએ પોતાનું સમગ્ર જીવન તો શિવજીને અર્પણ કર્યું છે. ખુદ પાર્વતીજીનું સ્વરૂપ ધારણ કરીને સતીમાની પ્રથાથી શાસ્ત્રો અને પુરાણોમાં બતાવ્યા મુજબ અલગ અલગ દ્રવ્યોથી શિવજીનું પૂજન કરવું એ તેમનો નિત્યક્રમ છે. રોજ જુદા જુદા ગામોના શિવાલયોમાં પૂજન અર્ચન કરવાના સંકલ્પની સાથે ડોક્ટર શિવકન્યા અનુશ્રીએ માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કર્યું છે. જય શ્રી મહાકાલ. આપનો પરિચય આપશો? હું શિવકન્યા ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા, ફિલેન્થ્રોપિસ્ટ, ક્વોલિફાઈડ ઓર્થોડોન્ટિસ્ટ, માસ્ટર્સ ઇન કથક, સ્પિરિચ્યુઅલ આર્ટિસ્ટ. તો આપ ભગવાન શિવને ભજી રહ્યા છો. ઘણા બધા
શિવ મંદિરોમાં આપે પૂજન કર્યું, જી, જી, તો જી. કેટલા અત્યાર સુધીના કર્યા અને આ કરવા પાછળનું કારણ શું છે? પહેલી વાત, શિવને પ્રેમ કરવાનું કોઈ કારણ હોતું નથી. એ કુદરતી જ તમારું કોઈ ઋણાનું બંધ છે. તમે આ ધરતી પર શિવ પ્રેમી તરીકે અવતર્યા છો અને શિવને પ્રેમ કરવા અને એમની સેવા કરવા જ અવતર્યા છો. એવો મને અહેસાસ સાક્ષાત મા જગદંબિકાએ નાનપણથી જ કરાવ્યો છે. અને આ યુગમાં જેમ પહેલાં અલિયાબાઈ હોલકર શિવલિંગ લઈને ગામ ગામ ફરતા હતા, શિવજીનો પ્રચાર કરતા હતા. જૂનું સોમનાથ બી એમને સ્થાપિત કર્યું છે. કાશી વિશ્વનાથની વાત બી થાય તો બી અલિયાબાઈનું નામ લેવામાં આવે છે. એ જ રીતના મા જગદંબિકાએ સ્વયં મને હંમેશા ઇન્સ્પાયર કરેલી છે કે બેન, આપણે શિવભક્તિમાં લીન રહો. શિવભક્તિ જ તમારું અખંડ સુખ છે અને સુકૂન છે. કારણ કે શિવ સરળ છે, શીતલ છે, શાંત છે ને સ્થિર છે. એ બધા જ ગુણ તમારામાં તમારે પલ પલ એનું આચરણ કરવાનું છે અને ગામ ગામ જઈને શિવનો મહિમા સમજાવવાનો છે, શિવ પૂજન કરવાનું છે. મહાદેવી સતી જગદંબિકા જ્યારે પહેલા અવતારમાં આવ્યા સતી બનીને, તો એ શિવલિંગનો અભિષેક કરતા હતા પાર્થેશ્વરનો. અને એમને હંમેશા હરેક કન્યાને એ જ સમજાયું છે કે આપણે બધા જ શિવ કન્યા છે અને શિવની ઉપાસના કરવાની છે. અને આ ધર્મ વધારે ને વધારે આગળ લઈ જવાનું છે. આ સંસ્કૃતિ આપણી, આ પ્રથા આપણી અને મા અંબિકાના વચન આપણે સદાય માટે નિભાવવાના છે. જય શ્રી મહાકાલ, જય શ્રી અંબે. તો મેડમ, આપ કઈ રીતની શિવ પૂજા કરો છો? કેટલા મંદિરોમાં અત્યાર સુધીમાં આપે દર્શન કર્યા છે? જી, મેં 11 જ્યોતિર્લિંગ કરી લીધા છે. એના સિવાય 1600થી વધારે કાઉન્ટ છે આપણું. હરેક શિવાલયમાં સતી પ્રથાથી જેમ સતીમાં અભિષેક કરતા હતા અલગ અલગ દ્રવ્યથી, અને જે બી માએ શીખવાડેલું છે, જે પુરાણોમાં શાસ્ત્રોમાં લખેલું છે, અલગ અલગ દ્રવ્યથી આપણે શિવ પૂજા અર્ચન કરીએ છીએ અને બધાને સાથે લઈને ચાલીએ છીએ. જે બી ગામમાં જઈએ છીએ હંમેશા અમે ગામવાસીને બી આમંત્રણ આપીએ છીએ. કારણ કે આપણે બધા એકબીજામાંથી કંઈક શીખવાનું છે, આપણે બધાને સાથે લઈને આગળ ચાલવાનું છે અને કંઈક ને કંઈક અનેરો આનંદ લેવાનો છે. શિવમય થવાનું છે, લીન થવાનું છે, તલ્લીન થવાનું છે. કારણ કે આજે તો વુમન્સ ડે બી છે, તો હું એટલું કહીશ કે ભાઈ, શિવ બી કાંઈક ને કાંઈક શક્તિ વગર અધૂરા છે. શિવ લખાય છે તો એમાં જે ઈકાર છે એ શક્તિનો છે. શક્તિ શિવને પૂર્ણ કરે છે. આખું બ્રહ્માંડનું જે બીજ છે એ શિવ છે. શિવમાંથી જ ઉત્પન્ન કરેલી શક્તિ છે. અને શિવ હંમેશા કહે છે, શંકરાચાર્ય, આદિગુરુ શંકરાચાર્યને બી કીધેલું કે ભાઈ તું શિવ શું કરે, પછી થાકી ગયા એટલે કહે છે ભગવાન મહાદેવ મને શક્તિ આપો. કે બસ આ જ વસ્તુ તારા પાસે હું બોલાવવા માંગતો હતો કે શક્તિ વગર હરેક માનવ, હરેક જીવ કાંઈક ને કાંઈક અધૂરા છે. એટલે હંમેશા એક મહિલાએ એ જ વિચારવાનું છે કે એનામાં મા જગદંબિકાનો નિવાસ છે, દેવી શક્તિ છે, એને જાગૃત કરવાની છે. એ જાગૃતતા કેવી રીતના આવે? જ્યારે આપણે શિવ જોડે કનેક્ટ થઈએ. શિવાલય જાઓ, શિવમાં લીન રહો, અભિષેક કરો, શિવ પૂજન અર્ચન કરો. એટલો બી સમય ના હોય તમારા કલયુગમાં, ફાસ્ટ યુગમાં, તો ઘરે બેઠા બેઠા બી મેડિટેટ કરો. બધી જ અવસ્થામાં તમારું ધ્યાન બસ મહાકાલ પર હોવું જોઈએ. જેમ અર્જુનની આંખ માછલીની આંખમાં, એમ તમારી આંખ મહાકાલના શ્રી ચરણમાં. તમે ધ્યાન કરો મહાકાલનું. કંઈ બી કરો, કોઈ બી એક્ટિવિટી, પણ અંદર પંચાક્ષર મંત્રનું નામ જપ સદાય માટે અખંડ રહેવું જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવને યાદ કરતાં કરતાં તમે હરેક કામ કરો, હરેક કામમાં બરકત આપશે, બારીકીથી બરકત આપે. એનું જ નામ શ્રી અંબિકાનાથ, શ્રી ગૌરીનાથ, પાર્વતીનાથ હોય. જય શ્રી મહાકાલ. માનવ કલ્યાણની સેવાઓ કરતી સંસ્થાઓમાં પણ મનોદિવ્યાંગ અને અનાથાશ્રમના બાળકોની સંસ્થાઓમાં ભૂખ્યાને ભોજન અને મહાદાન સાથે પોતાની સેવા આપીને રહ્યા છે. આ સાથે જ તેમણે અન્નદાન એ મહાદાનનું સૂત્ર પણ સાર્થક કર્યું છે. ત્યારે શિવ ઉપાસક, શિવ કન્યા એવા ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ શિવ પૂજનની સાથે સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. તે પણ એક ગર્વની વાત છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ઉપલેટાના બિલેશ્વર મહાદેવ મંદિરે ભક્તજનો દર્શન માટે ઉમટી પડ્યા હતા.
હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તોએ આરતી અને પૂજા અર્ચના કરી શિવરાત્રિના પાવન પર્વની ઉજવણી કરી ભાંગનો પ્રસાદ લીધો હતો. ઉપલેટા શહેરના બડા બજરંગ રોડ પર દ્વારકાધીશ સોસાયટી નજીક આવેલા ઉપલેટાના શ્રી રામ મંદિર તરીકે ઓળખાતા રામ મંદિરમાં બિરાજમાન શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શિવભક્તો ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવના નાદ સાથે સવારથી જ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરતા નજરે ચડ્યા હતા. આ સાથે જ બપોરના સમયે ભગવાન શંકરની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શિવભક્તો આરતીનો લાભ લેવા બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે ત્રિલોકનાથ ત્રિનેત્રધારી મહાદેવને મહાશિવરાત્રિનું પર્વ ઉજવવામાં આવે છે. આ પર્વ નિમિત્તે ઉપલેટા શ્રી બડા બજરંગ મહાદેવ મંદિરમાં સવારથી હજારો ભક્તોએ શીશ નમાવી બીલીપત્રો, ફૂલો અને પંચામૃત ચડાવી મહાદેવ પાસે પ્રાર્થના અર્ચના કરી હતી અને મહાદેવ પાસે પોતાના દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરી હતી. આ પર્વ હિન્દુ સમાજનું અને હિન્દુ સંસ્કૃતિનું મહાન પર્વ છે. આ પર્વ નિમિત્તે અમે બાળા બજરંગ મંદિર તરફથી એટલું કહીએ કે વિશ્વમાં શાંતિ રહે અને વિશ્વના સુખી રહે અને ભારત દેશ હિન્દુસ્તાન સર્વોચ્ચ રહે અને વિશ્વની અંદર પ્રથમ નંબર આવે અને પ્રગતિ કરે અને દરેક ભારતીય લોકો સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે તેવી ભોળા મહાદેવ પાસે પ્રાર્થના. ઉપલેટાના રામ મંદિર ખાતે બિરાજમાન શ્રી બિલેશ્વર મહાદેવ મંદિરે આ તમામ શ્રદ્ધાળુ અને ભક્તજનોને શિવરાત્રિના વિશેષ પ્રસાદ એટલે કે ભાંગના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરમાં 2 વર્ષ પૂર્વે મકર સંક્રાંતિના પાવન પર્વ પર ડબલ મર્ડરની ઘટના બની હતી, જેમાં સંડોવાયેલા એક આરોપીને 1 દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. ત્યારબાદ એક શખ્સ જેલમાં હાજર નહીં થતા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વર્ષ 2022ની 14મી જાન્યુઆરીના રોજ વીરભનુની ખાંભી પાસે જૂથ અથડામણ થઈ હતી, જેમાં 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું. આ ઘટનામાં રાજ કેશવાલા અને કલ્પેશ ભૂતિયા નામના 2 યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે કુલ 11 જેટલા શખ્સો સામે ડબલ મર્ડરની અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં અરભમ લખમણ ઓડેદરા નામનો શખ્સ કાચા કેદી તરીકે પોરબંદરની જેલમાં હતો. ત્યારબાદ તેણે પોતાની નોકરીના ફાઇનાન્શિયલ કારણો આગળ ધરી પોરબંદરની કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, જેમાં પોરબંદરની કોર્ટે પોલીસ જાપ્તા સાથે 1 દિવસના જામીન મંજૂર કર્યા હતા. પરંતુ અરભમને તે મંજૂર ન હોવાથી હાઈકોર્ટમાં તેણે ફરી અરજી કરી હતી અને પોલીસ જાપ્તા વિનાના જામીન મેળવ્યા હતા. તારીખ 6 માર્ચના રોજ તેણે ફરી જેલમાં હાજર થવાનું હતું, પરંતુ અરભમ ઓડેદરા નામનો આ શખ્સ જેલમાં હાજર ન થતા જેલ અધિક્ષક જાડેજાએ કમલાબાગ પોલીસ મથકમાં NC નોંધાવી છે. ત્યારે કમલાબાગ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા આજે ઉમેદવારના નામની જાહેરાત બાદ પ્રથમ વખત પોરબંદરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમના સ્વાગત માટે ભાજપ પરિવાર દ્વારા એરપોર્ટથી કીર્તિ મંદિર સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે જ ભાજપ દ્વારા વિવિધ લોકસભાની સીટના ઉમેદવારની નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પોરબંદર લોકસભાની સીટ પર મનસુખ માંડવિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારના નામની જાહેરાત બાદ પ્રથમ વખત મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાતે આવતા ભાજપ પરિવાર દ્વારા એરપોર્ટથી કીર્તિ મંદિર સુધી બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના રૂટ પર વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો દ્વારા મનસુખ માંડવિયાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ આજે પોરબંદરના કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી, જ્યાં પૂજ્ય બાપુને તેઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પોરબંદર લોકસભાની સીટના ઉમેદવાર તરીકે ભાજપ દ્વારા મનસુખ માંડવિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે મનસુખ માંડવિયા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા અને પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પણ મુલાકાત કરી હતી. મનસુખ માંડવિયા સહિતના આગેવાનોએ બાપુને પુષ્પાંજલિ આપી હતી અને જણાવ્યું હતું કે પોરબંદર સહિતના વિસ્તારોના વિકાસ માટે મને મોકો મળ્યો છે
તો વધુને વધુ વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાની મૂર્તિ હતા. મહાત્મા ગાંધીએ સમાજ જીવનની અંદર મૂલ્યનિષ્ઠ જાહેર જીવન કેવું હોય, મૂલ્યનિષ્ઠ રાજનીતિ કેવી હોય, એના માટેના પ્રેરણાના સ્ત્રોત હતા. નહીં કેવલ ભારતમાં પરંતુ સમગ્ર વિશ્વની અંદર શાંતિ, સત્ય અને અહિંસાના માર્ગે રાજકીય લડત પણ લડી શકાય છે, આઝાદીની લડત પણ લડી શકાય છે. એ મહાત્મા ગાંધીજીએ પોતાના જીવન કવન દરમિયાન દેશ અને દુનિયાની અંદર સ્થાપિત કર્યું હતું. આજે મને ખુશી એ વાતની છે કે મારી પાર્ટીએ મને પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટેનો આદેશ આપ્યો છે. ત્યારે આજે કીર્તિ મંદિર, મહાત્મા ગાંધીજીની જન્મભૂમિની મુલાકાત લઈને, મહાત્મા ગાંધીજીને વંદન કરીને, મહાત્મા ગાંધીના સિંધિયા માર્ગે જાહેર જીવન કરવાની પ્રેરણા આ સ્થાનથી અમને હંમેશા મળતી રહી છે. હું મૂળ પાલિતાણાનો વતની છું. પાલિતાણા એ શાંતિ અને અહિંસાની ભૂમિ છે, મહાવીર ભગવાનની ભૂમિ છે. એમાંથી પ્રેરણા લઈને મહાત્મા ગાંધીએ પણ સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ સમગ્ર દેશ અને વિશ્વની અંદર રાજકીય જીવનની અંદર પ્રસારિત કર્યો હતો. મને આજે વિશેષ એ વાતની પણ ખુશી છે કે આ ધરતી પર ભવિષ્યની અંદર મને નેતૃત્વ કરવા માટે જનતાના આશીર્વાદ મળે અને આ વિસ્તારનું હું નેતૃત્વ કરું એવી જનતાને પ્રાર્થના કરું છું. અહીંયા પોરબંદરમાં ઉદ્યોગોની કમી છે, મચ્છીમારોના ઘણા બધા સામે આપણી પાસે ઘણી બધી અપેક્ષાઓ છે લોકોની, શું કહેશો? स्वाभाविक है, जनप्रतिनिधि के पास, सरकार के पास जनता की अपेक्षा हमेशा रहती है. हमारा कर्तव्य होता है, हमारा दायित्व होता है कि हम जनता की आकांक्षाओं को पूरी करने के लिए कोशिश करें. मैं भी पोरबंदर की जनता की आकांक्षा पूरी करने के लिए कोशिश करूँगा. આ મુલાકાત દરમિયાન પોરબંદરના સંસદ રમેશ ધડુક, જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા અને રામભાઈ મોકરિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા એક બાળકનું અકસ્માતે પાણીમાં ડૂબી જતા મોત થયું હતું. આ ઘટના બાદ એ બાળકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતું શિવો દિનેશ જમરા નામનું 2 વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું હતું. જે અંગે જાણ થતાં બાળકને તેના પરિવારજનો દ્વારા તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આ બાળકને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું હતું. આ ઘટના બાદ બાળકના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના મોઢવાડા ગામે રહેતી એક બાળકી ટ્રેક્ટરમાંથી પડી જતા ટાયર નીચે આવી ગઈ હતી. આ ઘટના બાદ બાળકીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદરના મોઢવાડા ગામે એક ખેડૂતના ખેતરમાં ખેતમજૂરી કામ કરવા આવેલ પરિવારના સભ્યો આજે ટ્રેક્ટર મારફતે જતા હતા. ત્યારે આ પરિવારની સંધ્યા શ્યામ ચૌહાણ નામની બાળકી ટ્રેક્ટરમાંથી પડી ગઈ હતી અને બાળકી પર ટ્રેક્ટરનું વ્હીલ ફરી વળ્યું હતું. આ ઘટનામાં બાળકીને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા એક મહિલા દર્દીનું પર્સ ગુમ થયું હતું. આ પર્સમાં સોનાના દાગીના તેમજ રોકડ રકમ હોવાનું પણ સામે આવ્યું છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં દવા લેવા આવેલા મંજુબેન ચંપકલાલ માંડલિયા નામના મહિલા દર્દીનું પર્સ હોસ્પિટલમાં ગુમ થઈ ગયું હતું. આ ઘટનાની મહિલા દર્દીને તેમના ઘરે ગયા બાદ જાણ થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે આવ્યા હતા. જોકે આ દર્દીને પર્સ મળ્યું ન હતું. આ પર્સમાં સોનાના દાગીના તેમજ રોકડ રકમ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. હલો, મારું નામ ચંપકલાલ બાબુલાલ માંડલિયા. અમે ગઈકાલે 11 વાગે ભાવસીજી હોસ્પિટલે અમારા ઘરવાળાની દવા લેવા આવ્યા હતા. એટલે કેસ કાઢી
કેસ કાઢવા હું ગયો હતો અને બૈરાવને ઊભા હતા. કેસ કાઢીને 25 નંબર બતાવવા ગયા હતા. ત્યાંથી દવા લઈને દવા મારે લેવા જવાની હોય કારણ કે એ ઊભી ન શકે. એટલે અમે દવા લઈને આવ્યા પછી ઘરે ગયા તો ખબર પડી કે પાકીટ ક્યાંક પડી ગયું. એટલે પછી મેં આ રીતે તપાસ કરી તો ક્યાંય મળ્યું નથી. અને મેં પહેલાં પૂછ્યું કેટલાક પૈસા હતા, તો કે 800-900 રૂપિયા રોકડા હતા અને 18 ગ્રામનો એક ચેન અંદર રાખ્યો હતો. હવે મેં તપાસ કરી પણ ક્યાંય મેળવો નથી આવ્યો અત્યારે. આ ઘટના બાદ દર્દીના પરિવારના સભ્યોએ હોસ્પિટલના આરએમઓને પણ જાણ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે દસા સોરઠિયા વંડી ખાતે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રવૃત્તિમાં જોડાયેલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ સખી ક્લબ ઓફ પોરબંદરમાં વુમન્સ ડે 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડેની પૂર્વ સંધ્યાએ અમે લોકોએ આજે વુમન એમ્પાવરમેન્ટનો કાર્યક્રમ રાખેલ છે. ખૂબ સરસ બહેનોએ પોતાનું કવચ બતાવીને, કોઈ બેન ડૉક્ટર બન્યા છે, કોઈ શિક્ષક બન્યા છે, કોઈ વકીલ બન્યા છે, કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા છે અને ખૂબ સરસ નારીના એમ્પાવરમેન્ટના નૃત્ય પણ એ લોકોએ પરફોર્મ કર્યા છે. અને આજરોજ બહેનોને આખું વર્ષ ખૂબ સરસ ઉમળકાથી ઉત્સાહભેર તેઓ બધી જ પ્રવૃત્તિમાં ભાગ લે અને પોતાની જાતને અબળા નારી ના સમજે અને ખૂબ જ પોતાનું એમ્પાવરમેન્ટ કરે અને આત્મવિશ્વાસથી પોતે આગળ ડગ ભરે, તો એના માટે કાંઈ અશક્ય નથી. હું માનું છું કે નારીનું આભૂષણ છે ને એ આઝાદી છે. આઝાદી એટલે એવી નહીં કે તમે બધી જ વાતમાં આઝાદ, પણ તમે તમારા મનના જે સારા વિચારો છે એ પ્રગટ કરી શકો. તો વુમન્સ ઓર્નામેન્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્સ. એટલે હું સખત માનું છું કે બહેનોના વિચારને એમ્પાવર કરવા છે તો એનો આત્મવિશ્વાસ વધે છે, એને આગળ વધતી રોકવી ના જોઈએ અને બહેનોને ખૂબ જ પ્રોત્સાહન આપવું જોઈએ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી સશક્તિકરણ માટેની અનેક યોજનાઓ બનાવી છે અને અમલમાં પણ મૂકેલી છે. એના આપણે સૌ સાક્ષી છીએ. તેથી આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણા બહેનોના લાડલા છે, આપણા પરિવારના છે અને એમની ગેરંટી છે કે મારી બહેનો છે એ ભારતની નારીઓ છે. જેમ પહેલાં લોપા અને જે આપણી આર્ય નારીઓ, રુચા અને બધી આર્ય નારીઓ ખૂબ જ વધુ શક્તિશાળી હતા અને એનું આપણા ગ્રંથોમાં પણ નામ છે. તો આપણે અત્યારના ઈશ્વરે મોકો દીધો છે કે આપણે આપણા જે ક્ષેત્રમાં છીએ ત્યાં બળપૂર્વક, શક્તિપૂર્વક અને સફળતાથી કામ કરીએ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આ કાર્યક્રમમાં ડીવાયએસપી ઋતુરાબા અને પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલા આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપને અમે વધુ એક મહિલાની પ્રેરણાદાયક કહાની રજૂ કરીએ છીએ. ઉપલેટાની આ મહિલા 8 વર્ષથી દિવ્યાંગ બાળકોની માતા બનીને કામ કરી રહી છે. ઉપલેટા શહેરમાં આવેલી દિવ્યજ્યોત દિવ્યાંગ બાળકોની સેવા સંસ્થાનું સંચાલન અને કારોબાર એક મહિલા સંભાળી રહી છે. આ મહિલાનું નામ છે કિરણબેન પીઠિયા. ઉદાણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ફરજ બજાવતા કિરણબેન 29 જેટલા દિવ્યાંગ બાળકોના માતા તરીકે સુંદર કામગીરી કરી રહ્યા છે. હું કિરણબેન પીઠિયા, ઉડાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યજ્યોત દિવ્યાંગ સેવા સંસ્થાના પ્રમુખ શ્રી. અમારી સંસ્થામાં 2016માં અમે આ બાળકોની સેવા આપીએ છીએ અને ત્યારે શરૂઆતમાં 6-7 બાળકોથી અમે શરૂઆત કરેલી છે. અને જ્યારે શરૂઆત કરી ત્યારે બાળકોને કેવી રીતે, બાળકને પણ ખબર ન પડતી કે કેવી રીતે હાથ ધોવા કે કેવી રીતે ટોયલેટ બાથરૂમ જવું કે જમતા, કે બાળકોને આ ખબર ન પડતી. અમે ધીમે ધીમે અમારો સ્ટાફ મળી અને આવા બાળકોની અમે સેવા આપીએ છીએ. અને આ બાળકો માટે પછી જેમ જેમ બાળકો વધતા ગયા તેમ ગ્રામજનોને પણ બધા લોકોને ખબર પડતી ગઈ કે આપણે આવી સંસ્થામાં એક વિઝિટ કરીએ અને આવા બાળકોને મળીએ. કે જે બધા કહેતા હોય ને કે ગાંડા હોય છે, પણ આપણે ત્યાં સંસ્થાએ જઈને આપણે જોઈએ કે આવા બાળકો કેવા હોય છે. પણ આ બાળકો ગાંડા હોતા નથી. કે જે બાળકોને તમે લાગણી, હૂંફ, પ્રેમ આપો તો આ બાળકો પણ ગાંડા નથી. આપણા બાળકની જેમ પણ સામાન્ય બાળક બને છે. અને પછી અમે આ બાળકોને ભાડાના મકાનમાં, કે જે ભાડું અમારે
ભાડાના મકાનમાં બાળકોને રાખતા અને પછી શરૂઆત મારો એક સંકલ્પ હતો કે આવા બાળકો માટે એક સરસ મજાનું વિશાળ ઘર બનાવીએ, પણ બધા ઉપલેટાના સહયોગથી અને આજુબાજુના એરિયાના અને રાજકોટના અમૃતભાઈ ભારતીયા, રણમલભાઈ ખોટી અને કાંતિભાઈ કડીવાર આ બધા મળી અને ઉપલેટાના દાતાઓના સહયોગથી અમે બાળકો માટે વિશાળ ઘર બનાવ્યું અને વિશાળ મેદાન અને ત્યાં ભોલેશ્વર મહાદેવનું મંદિર પણ બનાવ્યું છે કે બાળકો જ્યારે સવારે ઉઠીને પ્રાર્થના અને આવી રીતે કરે અને બાળકોને પણ કંઈક લાગણી, હૂંફ, પ્રેમ અને આવી રીતે કંઈક બાળકો સારી રીતે એના મગજમાં બેસે. અને અમે બાળકોને અત્યારે હાલમાં 29 બાળકો છે અને આ બાળકોને નિઃશુલ્ક અમે સેવા આપીએ છીએ. એક માની જેમ હું પણ આ બાળકોને સારી રીતે સાચવીએ છીએ કે જે બાળક ક્યારે બીમાર પડે કે બાળકને કાંઈ પણ થાય તો પેલા મને કુદરત સંકેત આપે છે કે તું તારા બાળક પાસે જા અને તું કંઈક કે આ બાળક તને શું. આવી રીતે અમે બાળકો અને અમારો સ્ટાફ મળી અને આવી રીતે તાલીમ આપીએ છીએ. અને બાળકોના વાલીની તો ફરજ હોય છે, આપણી પણ ફરજ હોય છે, પણ હું એક એવું કહેવા માંગુ છું કે બધા લોકો આવા બાળકોને જો સારી રીતે સાચવે અને સારી રીતે લાગણી અને હૂંફ આપે તો પણ બાળક ગાંડો બનતો નથી. અને નથી કહેતા કે જો બાળક બહાર ક્યાંય નીકળે અને આવી રીતે આ તો અમારી પાસે તો નાના બાળકો છે, જો મોટી 40-45 વર્ષનું બાળક મોટી ઉંમરના હોય અને ક્યાંય રોડ ઉપર હોય અને તો આપણે જેમ કહીએ કે ગાંડો છે, પણ જો એને તમે લાગણી અને સારી રીતે બોલાવો તો પણ એ કઈ ગાંડો હોતો નથી. અને એ પણ આપણા બાળકની જેમ કે આપણી ઉંમર આપણી જેમ પણ એ સારી રીતે રહે છે. અને મારે એક એવું છે કે આ બાળકો બધા લોકોને હું એક અમારા બાળકો માટે એક સરસ મજાનું ઘર બની ગયું છે, એટલે હું તો બધા લોકોને લાખ લાખ વંદન કરું. અને અમારી સંસ્થામાં જન્મદિવસ, તિથિ કે કોઈ એવા પ્રસંગો હોય ત્યારે અમારી સંસ્થામાં બાળકો સાથે ઉજવે અને સારી રીતે બાળકોને માહોલ મળે અને બસ એવી આપણે કુદરત પાસે પ્રાર્થના કરીએ. આ મહિલાના કુટુંબમાં એક દિવ્યાંગ બાળક હોવાથી આવા બાળકોને જીવનમાં પડતી તકલીફ અંગે તેઓ વાકેફ હતા અને આવા લોકોને પ્રેમ અને હૂંફ તથા લાગણી મળે અને જો યોગ્ય તાલીમ મળે તો તેની દિવ્યાંગતામાં સુધારો આવી શકે છે. આ મહિલા 2-3 વર્ષ તરીકે સરકારી શિક્ષક તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ તેઓ ઉપલેટામાં વર્ષ 2016થી દિવ્યાંગ બાળકોની સેવા કરી રહ્યા છે. આ મહિલાને રાજ્યના મુખ્યમંત્રીએ પણ સન્માનિત કર્યા હતા, તેમજ અનેક સન્માનપત્રો અને સન્માન નિધિ મેળવી ચૂક્યા છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે આજે આપણે યાદ કરીએ પોરબંદરના એક જાંબાઝ મહિલાને. હાલ પાલિકા પ્રમુખ તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચેતનાબેન તિવારીની આ વાત છે. જુઓ અમારો આ ખાસ અહેવાલ. હાલ પોરબંદર છાયા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચેતનાબેન તિવારી વર્ષ 1995થી સામાજિક ક્ષેત્રે જોડાયેલા છે. મહિલાઓ માટે ખાસ તેમણે સખી ક્લબની સંસ્થા કરી વર્ષ દરમિયાન મહિલા વિકાસના તેમજ સામાજિક જાગૃતિના અનેક કાર્યક્રમો હાથ ધર્યા છે. ડોક્ટર ચેતનાબેને લાયોનેસ ક્લબ અને માનવ સેવા ટ્રસ્ટમાં પણ સેવાઓ આપી છે. તેમજ તેણીએ સ્ટેટ વુમન કમિશનમાં પણ ડાયરેક્ટર તરીકે સેવા આપી છે. હાલ નશાબંધી અને આબકારી બોર્ડના સભ્ય તેમજ ચાઇલ્ડ વેલફેર કમિટીના સભ્ય તરીકે પણ તેઓ ફરજ બજાવી રહ્યા છે. ડોક્ટર ચેતનાબેન તિવારીની રાજકીય છાપ એક જાંબાઝ મહિલા તરીકેની છે. ચેતનાબેનની માન્યતા મુજબ મહિલાનો અર્થ મ એટલે મહેનતુ, હી એટલે હિંમતવાન અને લા એટલે લાજવાબ. આ પ્રકારે માણસને જન્મ આપનારી નારી ક્યારેય અબળા હોઈ શકે જ નહીં. હું ડૉક્ટર ચેતના તિવારી. મહિલા દિન 8 માર્ચના દિવસે મને બધી મહિલાઓ સાથે મારી વાત શેર કરવી ગમશે. હું 1995થી આમાં સોશિયલ સર્વિસીસ સાથે જોડાણી અને અમે લોકોએ અમારું સખી ક્લબ ઓફ પોરબંદર શરૂ કર્યું. એમાં હું સ્થાપક પ્રમુખ થઈ અને એમાં અમે લોકોએ બહેનોના એમ્પાવરમેન્ટના દર મહિને જે કાર્યક્રમો કરીએ જે આજ દિવસ સુધી હજી બી ચાલુ છે. કસ્તુરબા મહિલા મંડળમાં પણ હું એક્સ પ્રેસિડેન્ટ તરીકે મેં સેવા આપી હતી. અમે ડૉક્ટર જનરલ મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશન છે એમાં પણ મેં 2 વર્ષ માટે સેવા આપી હતી. લાયોનેસ ક્લબ ઓફ પોરબંદરમાં 3 ટર્મ માટે પ્રમુખ તરીકે સેવા આપી હતી. માનવ સેવામાં પણ મેં પ્રમુખ તરીકે સેવા આપેલી હતી. એવી રીતે અનેક ઓર્ગેનાઇઝેશન છે
કે જેમાં બહેનોનું એમ્પાવરમેન્ટ થાય, એમાં હર હંમેશ એ લોકો મને અધ્યક્ષ સ્થાન આપી અને મને સેવા કરવી ગમે છે. જ્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં સ્ટેટ ગવર્મેન્ટમાં હું સ્ટેટ વુમન કમિશનમાં પણ મને ડાયરેક્ટર તરીકે મારી સરકારે સેવા આપવાનો મોકો આપેલ હતો અને અત્યારે નશાબંધી અને આબકારી બોર્ડમાં પણ હું સભ્ય તરીકે સેવા આપું છું અને બાળકોનું જુવેલાઇન જસ્ટિસ બોર્ડ છે જે ચાઇલ્ડ વેલફેર કમિટી સ્ટેટ ગવર્મેન્ટ નીચે આવે, એમાં પણ બાળકોની સેવા સાથે હું જોડાયેલી છું. આ રીતે મને જે સમાજની સેવા કરવાનો લોકો દ્વારા, લોકોની લાગણીથી અને મારી સરકાર દ્વારા જે મને મોકો મળે છે એના બદલ હું મારી સરકારનો અને લોકોની લાગણીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મહિલાને હું એમ માનું છું, મ એટલે મહેનતુ, હી એટલે હિંમતવાન અને લા એટલે લાજવાબ. એ બધી મારી તમે બહેનો છો, એટલે હંમેશા તમે લોકો ઉત્સાહથી અને ખૂબ જ આત્મવિશ્વાસથી જો ડગ માંડશો તો કોઈ દિવસ જીવનમાં પાછીપાની કરવી નહીં પડે અને પ્રભુ અને ઈશ્વર તમને એમાં ચોક્કસ સફળતા આપશે. એ મને મારો જાત અનુભવ છે અને એ હું તમારા લોકો સાથે શેર કરું છું. થેન્ક યુ વેરી મચ. પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ પાલિકાનું સુકાન સંભાળ્યા બાદ તેની કામગીરીને પણ લોકો આવકારી રહ્યા છે, તો અનેક સંસ્થાઓ સાથે જોડાઈને પણ તેઓ સામાજિક કાર્યો કરી રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં એક કિશોરીનું અપહરણ થવાની ઘટના બની છે, જેમાં શેરી નંબર 6માં રહેતા 16 વર્ષના સગીર વયના બાળકનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે કમલાબાગ પોલીસે આ ફરિયાદ મુજબ આરોપીને પકડી તેમજ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ ભાજપમાં પ્રવેશ કર્યા બાદ પણ તેમના નાના ભાઈ રામદેવભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાં જ હતા. એમ છતાં તેમને અચાનક જ કોંગ્રેસની શિસ્ત સમિતિને પક્ષ વિરોધી પ્રવૃત્તિનો આરોપ મૂકીને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે તેની સામે રામદેવભાઈ મોઢવાડિયાએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. મને ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા છે, એમનો ફોન હતો કે મને પ્રદેશ નેતાગીરી દ્વારા પૂછવામાં આવ્યું છે કે તમે શું કરવાના છો, તમારું શું સ્ટેન્ડ છે કે. એટલે મેં કીધું મારું સ્ટેન્ડ તો એ જ છે, હતું કોંગ્રેસમાં તો એ જ સ્ટેન્ડ છે, પરંતુ હું એટલું ચોક્કસપણે કહું કે તમે ઉમેદવારમાં જો મારી ગણતરી કરતા હોય તો ઉમેદવાર હું નહીં બની શકું. ત્યારે કોંગ્રેસમાં જ છું, મારે આટલી વાત થઈ હતી, આનાથી વિશેષ કોઈ વાત થઈ નથી. પરંતુ આજે મને પ્રચાર માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે મને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની જે શિસ્ત સમિતિ છે એને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. ખરેખર તો શિસ્ત સમિતિએ પહેલાં મને નોટિસ આપવાની જરૂર હતી, ત્વરિત નોટિસ, ભલે શોર્ટ નોટિસ આપવાની જરૂર હતી, 24 કલાકનો ટાઈમ આપવાની જરૂર હતી, અને મને મારો પક્ષ રાખવાની જો તક મળી હોત તો હું મારી વાત કરી શક્યો હોત. કોંગ્રેસ પક્ષ સાથે હું મારા વિદ્યાર્થી કાળથી NSUIના વખતથી જોડાયેલો છું. NSUIમાં આપણે ગુજરાત રાજ્ય લેવલે ઉપપ્રમુખ તરીકે, જુનાગઢ જિલ્લાના એ વખતે જિલ્લો હતો એના ઉપપ્રમુખ તરીકે આખા રાજ્યની અંદર NSUI મજબૂત કરવામાં મેં એ વખતે મારો ખૂબ મોટો ફાળો હતો. એ વખતે જે કાર્યકરો હતા એમાંથી કેટલાય અત્યારે ધારાસભ્ય સહિત મંત્રીઓ પણ બન્યા છે. ને એના પછી યુથ કોંગ્રેસમાં આવ્યો, પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આવ્યો સેક્રેટરી તરીકે. પછી પોરબંદર જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી અને મેં હંમેશા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા બધાની અંદર શારીરિક, આર્થિક ઘસાય અને મારા ફેમિલી કરતાં મારા ફેમિલીને એક બાજુ મૂકી અને મેં કોંગ્રેસ પક્ષ માટે મારો સમય ફાળવ્યો હતો. ને ખૂબ દિલોજાનથી મેં કોંગ્રેસ પક્ષ માટે લડાઈઓ કરી છે બધી બાબતની અંદર છે. અને એને કારણે ક્યાંક ક્યાંક મારી સામે ખૂબ મોટે પાયે કડવાશો પણ આવી છે, જે દુશ્મનાવટમાં પરિવર્તિત થાય એટલી હદે કડવાશો આવી હતી. આમ છતાં આટલા વખતના કર્મઠ કાર્યકરને માત્ર ટેલિફોનિકલી સાંભળવાની પણ કટસી ન કરવામાં આવે અને માત્ર હું અર્જુનભાઈ મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે માત્ર એના ભાઈ તરીકે સસ્પેન્ડ કરવામાં આવે, ખૂબ જ દુઃખદ બાબત છે.
હું કોંગ્રેસ પક્ષની અંદર જોડાયો છે હું NSUI નો પ્રમુખ થયો હતો, પ્રદેશમાં ઉપપ્રમુખ થયો હતો, યુથ કોંગ્રેસમાં આવ્યો હતો. બધાની અંદર હું મારી શક્તિથી આવેલો હતો. હું કોઈ અર્જુનભાઈના ભાઈ તરીકે અર્જુનભાઈની ભલામણથી કોઈ ઉપર સ્કાયલેબ થઈને નહોતો ગયો કોઈ જગ્યાએ. અને જે ખૂબ બધા હોદ્દેદારો કરતા NSUIમાં હોય કે યુથ કોંગ્રેસમાં હોય એ વખતના તમે પ્રમુખને પૂછી લેવું કે બધા કરતાં મેં સવાયું કામ કરી અને આર્થિક અને શારીરિક રીતે ઘસાયો છું. આમ છતાં મને સાંભળવાની પણ દરકાર નથી કરી. એ ખૂબ જ દુઃખની બાબત છે. હવે તમારો શું સ્ટેન્ડ રહેશે કે અર્જુનભાઈ ભાજપમાં ગયા છે એટલે તમે સસ્પેન્ડ થયા છો એવું લોકોને કહેવાનું છે? હવે તો બધા આપણે હજી તો મને અત્યારે મેસેજ મળ્યો છે, હજી કંઈ મેં વિચાર્યું નથી મારે શું કરવું કે ન કરવું. એટલે હવે વિચારીને કંઈક નિર્ણય લઈશું, કંઈક વિચારીને ડિસિઝન લઈશું, પણ અત્યારે મેં હજી કોઈ નિર્ણય લીધો નથી. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. સૌરાષ્ટ્રમાં મહાશિવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી. શિવાલયોમાં અસંખ્ય ભક્તોએ કરી શિવ પૂજા. પોરબંદરમાં લોકસભાના ઉમેદવાર માંડવિયાની ભવ્ય રેલી યોજાઈ. વિવિધ સમાજના આગેવાનોએ કર્યું ભવ્ય સ્વાગત. પોરબંદરમાં એક દિવસના જામીન મેળવી ડબલ મર્ડરનો આરોપી ફરાર. કમલાબાગ પોલીસની આરોપીને પકડવા કવાયત. આંતરરાષ્ટ્રીય મહિલા દિને જુઓ ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ. ઉપલેટામાં દિવ્યાંગોની માતાનો પોરબંદર પાલિકા પ્રમુખની સરાહનીય કામગીરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.